હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5નો સજીવના પાયાનો એકમ એનું નેક્સ્ટ ટોપિક જોઈ લઈશું. પહેલાં આગળના સેશનનું થોડો રિવ્યૂ કરી લઈએ. આપણે પહેલાં કોષનું સંશોધન કોણે કરેલું, પછી ડુંગળીના કોષોનું અવલોકન, ત્યારબાદ જીવવિજ્ઞાનમાં વિવિધ વૈજ્ઞાનિકો શું ફાળો છે, મનુષ્યમાં રહેલા વિવિધ પ્રકારના કોષોનો પણ અભ્યાસ કરેલો, બરાબર, અને કોષ વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી. તો આજે આપણે કોષનું આયોજન કેવી રીતે થાય છે એ આપણે જોઈશું. તો લખી લઈએ આપણે ટોપિક કોષનું આયોજન. તમને ખ્યાલ છે મિત્રો કે સજીવના પાયાનો એકમ શું કહે છે? કોષ છે. પણ કોષનું આયોજન કેવી રીતે થાય છે? તો કોઈ પણ કોષ હોય, વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, પરંતુ એમાં જે સામાન્ય લાક્ષણિકતાઓ છે એ 3 પ્રકારની જોવા મળે છે. સામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે? જે બધા કોષોમાં હોય છે. કઈ? કોષરસ, કોષરસ પટલ અને કોષ કેન્દ્ર. બરાબર, આ ત્રણેય લક્ષણો છે બધા કોષોમાં આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે ધારો કે આ એક કોષ છે, બરાબર, તો કોષમાં સેન્ટરમાં શું હોય છે? કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્રની આજુબાજુ જે પ્રવાહી જેવું આપણને દ્રવ્ય દેખાય એને શું કહેવાય છે? કોષરસ પટલ. કોષરસ કહેવાશે. જે પ્રવાહી છે એને કોષરસ કહેવાય. અને કોષરસની જે બહારનું આવરણ છે એને શું કહેવાય છે? કોષરસ પટલ. બરાબર, તો આ ત્રણેય લાક્ષણિકતાઓ આપણને દરેક કોષમાં જોવા મળે છે. આ ઉપરાંત જે આ પ્રવાહી દ્રવ્ય છે કોષરસ, એમાં વિવિધ પ્રકારની અંગિકાઓ જોવા મળે છે, જેનું દરેકનું શું હોય છે? ચોક્કસ કાર્ય કરે છે અને કોષના જે વૃદ્ધિ, વિકાસ અને તેના સમારકામમાં મદદરૂપ થાય છે. તો આ અંગિકાઓ કઈ છે? તો અંગિકાઓમાં આપણે લાઇસોસોમ્સ છે, ગોલ્ગી કાય છે, રિબોસોમ્સ છે, બરાબર, રંગસૂત્ર છે. આ બધી અલગ અલગ પ્રકારની અંગિકાઓ છે. એ આપણે આના પછી જોઈશું કે અંગિકાઓનું કેવી દેખાય છે અથવા એનું કાર્ય શું છે. બરાબર, હાલ આપણે હવે જોઈશું કે ત્રણેય લક્ષણો છે: કોષરસ, કોષરસ પટલ અને કોષ કેન્દ્ર. તો સૌથી પહેલા આપણે કોષરસ પટલ વિશે માહિતી મેળવીશું. હવે તમે અહીંયા જોઈએ કે કોષની જે બહારનું આવરણ છે, બરાબર, કોષરસની બહારનું આવરણ હોય એને શું કહેવાય છે? કોષરસ પટલ. એનું સ્થાન ક્યાં આવ્યું કહેવાય? કે કોષરસના સૌથી બહારના સ્તરને શું કહેવાય છે? કોષરસ પટલ કહે છે. તો આ એનું સ્થાન થયું. હવે જ્યારે તમને અહીંયા આ ચેપ્ટરમાં જ્યારે કોઈ અંગિકા વિશે અથવા કોઈ ટોપિક વિશે પૂછે, ઉદાહરણ તરીકે કોષ કેન્દ્ર હોય, કોષરસ પટલ હોય કે કોષરસ હોય, તો એમાં દરેકમાં પહેલાં તો સ્થાન, એનું સ્થાન ક્યાં હોય છે કોષમાં, પછી એની લાક્ષણિકતાઓ અને એના કાર્યો શું છે એ પ્રમાણે મુદ્દા વાઇઝ આપણે શું કરવું પડે? નિરૂપણ કરવું પડે. તેનું સ્થાન ક્યાં થશે કોષરસ પટલનું? કોષરસની સૌથી બહારના સ્તરને શું કહેવાય છે? કોષરસ પટલ કહેવાય છે. હવે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બે પ્રકારના છે, બરાબર. તો સજીવમાં કયા જોવા મળે છે? તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. તો પ્રાણી કોષમાં શું હોય છે? કોષરસની તરત જ બહારનું જે સ્તર હોય છે એને કોષરસ પટલ કહે છે. પરંતુ વનસ્પતિ કોષ અને સૂક્ષ્મજીવો હોય, સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા, વાયરસ, બરાબર. વનસ્પતિ અને સૂક્ષ્મજીવોમાં શું હોય છે કે કોષરસની બહાર કોષરસ પટલ હોય અને એની બહાર શું હોય છે? કોષ દિવાલ જોવા મળે. હું આ શેની વાત કરું છું? વનસ્પતિ કોષ અને સૂક્ષ્મજીવોની વાત કરું છું. તો જ્યારે સ્થાનમાં આપણે પૂછીએ પ્રાણી કોષમાં શું હોય? કોષરસની સૌથી બહારના સ્તરને કોષરસ પટલ કહે છે. પણ વનસ્પતિ કોષ અને સૂક્ષ્મજીવમાં શું હોય? સૌથી પહેલા કોષની બહાર કોષ દિવાલ હોય. આ છે કોષ દિવાલ. અને કોષ દિવાલના પછીનું આવરણ જે હોય છે ત્યાં કોષરસ પટલની હાજરી જોવા મળે છે. તો આપણે આ સ્થાન જોઈ લીધું, બરાબર. હવે એની લાક્ષણિકતા, લાક્ષણિકતા શું છે? હવે તમે અહીંયા જોઈ શકો છો કોષરસની બહારનું આવરણ છે, બરાબર. તો અહીંની લાક્ષણિકતા શું છે? તો તે જીવંત છે, બરાબર, પાતળું છે,
સ્થિતિસ્થાપક હોય છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટેલ કહેવાય છે. હવે પસંદગીમાન પ્રવેશશીલ પટેલ કેમ કહેવાય છે આપણે જોઈશું. તો એની લાક્ષણિકતા શું કીધું? જીવંત છે, પાતળું છે, સ્થિતિસ્થાપક છે અને શું છે કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. એની લાક્ષણિકતા થઈ. હવે કાર્યો શું છે કોષરસ પટલના? તો કોષરસ પટલના કાર્યોમાં તો કોષરસ પટલ અહીંયા શું હોય છે કે સૌથી બહારનું આવરણ હોવાથી શું કરે છે? કોષરસનું રક્ષણ કરે છે ને. અહીંયા બાહ્ય આવરણ છે એટલે કોષને રક્ષણ પૂરું પાડે છે અને કોષરસને બહાર જતું અટકાવે છે. બરાબર? તો આ બાહ્ય આવરણ હોય છે કોષરસ પટલ અને શું કરે છે? કોષને રક્ષણ આપે છે અને કોષરસના દ્રવ્યને બહાર જતું અટકાવે છે. આ ઉપરાંત કોષરસ પટલને પસંદગીમાન કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. બરાબર? કેમ એવું કહેવાય છે? કારણ કે અહીંયા કોષરસ પટલ છે. બરાબર? આ સેકન્ડ લેયર જો વનસ્પતિ કોષ હોય તો અહીંયા શું થશે? પહેલું વનસ્પતિ જો કોષ હોય ને સૂક્ષ્મજીવ તો પહેલા કોષ દિવાલ આવશે. જો પ્રાણી કોષ હોય તો કોષ દિવાલની ગેરહાજરી જોવા મળે. તો કોષરસ પટલ શું કરે છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે એ કોષની બહાર અને અંદર આવતા અણુઓ અને દ્રવ્યોનું શું કરે છે? પસંદગી કરે છે. એટલે કે એને કોષની જે જરૂરિયાત હોય એવા દ્રવ્યોને અંદર આવવા દે છે અને કોષમાંથી જે નિકાલ ઉત્સર્ગી પદાર્થોને શું કરે છે? બહાર કાઢે છે. એટલે કે પસંદગીમાન એટલે કોષની જરૂરિયાત પ્રમાણે દ્રવ્યોનું શું કરે છે? વહન અને વિનિમય કરવામાં મદદરૂપ થતું હોય છે. એટલા માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. આ ઉપરાંત અણુઓ દ્રવ્યો તો કયા? પોષક દ્રવ્યો. પણ અણુઓ કયા? પોષક દ્રવ્યો જે કોષની જરૂરિયાત હોય ને ઉત્સર્ગ દ્રવ્યોની જે કોષમાંથી બહાર જે કોષની જરૂર નથી એવા ઉત્સર્ગ દ્રવ્યોનો પણ બહાર નિકાલ કરવા માટે મદદરૂપ થાય છે. એ પડદા તરીકે કાર્ય કરે છે. બરાબર? એટલે કે ફિલ્ટર થઈને અમુક જ વસ્તુ આવવા દે અને અમુક વસ્તુ શું કરે? બહાર જવા દે છે. એટલા માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. બીજું કે આ ઉપરાંત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પણ વિનિમય કરવામાં મદદરૂપ થાય છે. હવે આપણને ખબર કે આપણે જ્યારે શ્વસન કરીએ છીએ, પ્રાણીઓ જ્યારે શ્વસન કરે છે તો શું એને જોઈએ? ઓક્સિજન જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે? બહાર કાઢે છે. બરાબર? તો જ્યારે કોષમાં ઓક્સિજન જોઈએ તો ઓક્સિજનના અણુઓને અંદર આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરે છે? બહાર જવા દેતું હોય છે. તો આવી રીતે શું કરે છે? વાયુઓનું પણ વિનિમય કરતું હોય છે. અને ઉપરાંત પોષક દ્રવ્યો અને ખનિજ ક્ષારોનું પણ વહન શું થાય છે? આ પટલ દ્વારા થતું હોય છે. આ ઉપરાંત જે કોષના જરૂરિયાત પ્રમાણે પાણીના અણુઓ પણ શું થાય છે? પ્રસરણની પ્રક્રિયાના આધારે કોષરસ પટલમાં દાખલ થતા હોય છે. તો આપણે આ શું જોઈએ કે અહીંયા કોષરસ પટલના પહેલા આપણે સ્થાન જોઈ ગયા ક્યાં હોય છે. બરાબર? આ પહેલો મુદ્દો એમાં લખવાનો. પછી એની લાક્ષણિકતાઓ કેવું છે કોષરસ પટલ. બરાબર? એ પણ જોઈ ગયા. અને કાર્યો તો કાર્યોમાં આપણે શું જોયું? રક્ષણ પૂરું પાડે છે, બાહ્ય આવરણ છે. બરાબર? કોષરસને જે દ્રવ્યને બહાર નથી નીકળવા દેતું એટલે કોષનું રક્ષણ કરે છે. આ ઉપરાંત શું કરે છે? વાયુનું વિનિમય કરે છે, પાણીના અણુઓનું વિનિમય અને પોષક દ્રવ્યોનું પણ વિનિમય કરે છે. તો આવી રીતે આપણે ત્રણ જે મુદ્દા છે એમાં આપણે વિવરણ કરવું પડે. આ થઈ ગયું કોષરસ પટલ. હવે આપણે અહીંયા એક નવો શબ્દ આપણે સાંભળ્યો, પ્રસરણ. પ્રસરણ શું છે? આપણે પ્રથમ ચેપ્ટર જોઈ ગયા. બરાબર? આપણી આસપાસમાં દ્રવ્ય એમાં પ્રસરણ શબ્દ આવેલો. એમાં શું હતું કે બે જુદા જુદા દ્રવ્યોનું એકબીજામાં મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. પરંતુ અહીંયા પ્રસરણ આપણે કોષનો જે વિનિમય છે એના આધારે આપણે પ્રસરણની વ્યાખ્યા કરવાની છે. તો પ્રસરણ કોષને અનુલક્ષીને શું થઈ શકે? તો જ્યારે પ્રસરણની ઘટનાને આધારે શું થાય છે? કોષરસ પટલમાંથી વિવિધ દ્રવ્યોનું આવન જવન એટલે કે આવન જવન થતું હોય છે. પણ આવન જવન નિર્મિત કેવી રીતે થાય છે?
તો અહીંયા શું થાય છે કે જ્યારે બે જુદી જુદા સંકેન્દ્રણ વાળા દ્રાવણો, બરાબર, તો અહીંયા શું થશે, બે જુદી જુદી સાંદ્રતા પણ કહી શકાય, બે જુદી જુદી સાંદ્રતા વાળા દ્રવ્યોમાંથી વધુ સંકેન્દ્રણ અથવા વધુ સાંદ્રતા ધરાવતા દ્રવ્યનું ઓછી સાંદ્રતા વાળા દ્રવ્ય તરફ શું થશે, મિશ્ર થવાની ઘટનાને શું કહેવાય છે, ઘટનાને પ્રસરણ કહે છે। તો પ્રસરણમાં શું થાય છે કે બે જુદી જુદી દ્રાવ્યતા સાંદ્રતાવાળા દ્રવ્યો, સાંદ્રતા એટલે કે ધારો કે આપણે ખાંડનું દ્રાવણ હોય અને સાદું પાણીનું દ્રાવણ હોય, તો સાંદ્રતા શેમાં વધારે જોવા મળે, ખાંડના દ્રાવણમાં, બરાબર। આ ઉદાહરણ થયું। તો બે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રવ્યમાંથી જે વધુ સાંદ્રતાવાળું દ્રવ્ય હોય એ શું કરે, ઓછી સાંદ્રતાવાળા દ્રવ્ય તરફ શું કરે છે, પ્રસરણ પામતું હોય છે, બરાબર। એના દ્રવ્યો શું કરે, ગતિ કરતા હોય છે। તો આ ઘટનાને શું કહેવાય છે, પ્રસરણ કહેવાય છે। તો આ પ્રસરણની ક્રિયાના આધારે શું થતું હોય છે, કોષરસ પટલમાંથી વિવિધ વાયુ અને પાણીના અણુનું શું થાય છે, વિનિમય થતું હોય છે। ઉદાહરણ આપણે જોઈ લઈએ। ઉદાહરણ તરીકે કોષ છે, બરાબર, આપણું કોષ કેન્દ્ર થઈ ગયું કોષરસ પટલ। આ જે બહારનું આવરણ છે એ શું છે, આપણું કોષરસ પટલ, કોષ કેન્દ્ર। હવે કોષમાં જ્યારે આપણે શ્વસન કરીએ છીએ, બરાબર, તો જે ઓક્સિજન ગ્રહણ કરીએ ક્યાં જાય, કોષમાં દાખલ થતા હોય છે। તો ઓક્સિજન એટલે શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજન આપણે કોષ ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે। હવે શ્વસનની ક્રિયા ચાલતી હોય ત્યારે શું થાય, ઓક્સિજન જેમ જેમ અંદર જાય તેમ શું થાય છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ કોષની અંદર CO2 ના દ્રવ્યનું પ્રમાણ કેવું થાય છે, વધી જાય છે। જ્યારે કોષની બહાર, આ કોષરસ પટલ છે, હવે કોષની બહાર શું થાય છે, CO2 ઘટતું જાય છે, એની સાંદ્રતા શું જાય છે, ઘટે છે। એટલે CO2 નું પ્રમાણ ઓછું ક્યાં છે, કોષની બહાર। જ્યારે શ્વસનની ક્રિયા ચાલતી હોય, બરાબર, તો CO2 ઉત્પન્ન થાય, તો CO2 કોષમાં ઉત્પન્ન થતું હોય છે। તો CO2 નું સાંદ્રતા ક્યાં વધારે હોય, કોષની અંદર, અને કોષની બહાર એની સાંદ્રતા ઓછી હોય છે। એટલે શું થશે કે CO2 કાર્બન ડાયોક્સાઇડ છે, વાયુના અણુઓ ક્યાં જશે, વધુ સાંદ્રતાવાળા તરફથી ઓછી સાંદ્રતા તરફ શું કરે છે, ગતિ કરે છે। આવી રીતે કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ શું થાય છે, કોષની બહાર થતો હોય છે। આની રિવર્સ પ્રક્રિયા પાછી ક્યાં થાય, ઓક્સિજન અને અણુઓ કેવી રીતે આવે એ પણ જોઈ લઈએ। હવે શ્વસનની ક્રિયા હોય, ચાલતી હોય, બરાબર, તો ઓક્સિજનના અણુઓ જેમ જેમ કોષની બહાર આવશે, એટલે આપણા ફેફસામાં ગયા, બરાબર, આપણે ફેફસામાં પહેલા તો વાયુ જાય, તો ઓક્સિજન પછી ધીરે ધીરે કોષ તરફ જતા હોય છે। તો અહીંયા શું થાય, કોષની બહાર ઓક્સિજનના અણુઓની સાંદ્રતા કેવી હોય છે, વધુ હોય છે, બરાબર। આ વધુ છે, ઓક્સિજન અણુઓની સાંદ્રતા વધુ છે કોષની બહાર। એટલે શું થશે, જ્યારે કોષની અંદર ઓક્સિજનના અણુઓની ઉણપ સર્જાય છે, બરાબર, ઓક્સિજન વપરાઈ જાય એટલે અહીંયા ઉણપ સર્જાય, એટલે શું થશે કે ઓક્સિજનના અણુઓ વધુ સાંદ્રતાવાળું છે અહીંયા કોષની બહાર, એટલે શું કરશે, કોષની અંદર તરફ ગતિ કરે છે। તો આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ અથવા ઓક્સિજનના વાયુનો વિનિમય કોષરસ પટલ દ્વારા થતો હોય છે, પણ કઈ ક્રિયા દ્વારા,
પ્રસરણની ક્રિયા દ્વારા. તો અહીંયા શું થયું કે વધુ સાંદ્રતાવાળા દ્રવ્યો ક્યાં ગયા? ઓછી સાંદ્રતાવાળા દ્રવ્યો તરફ ગતિ કરે છે. આ ક્રિયાને પ્રસરણ કહે છે. તો આવી રીતે વાયુનો વિનિમય થાય છે અને આ ઉપરાંત પાણીના અણુઓનો પણ વિનિમય પ્રસરણની ક્રિયાને આધારે થતો હોય છે. બરાબર. તો આ જે ઘટનાને અનુલક્ષીને બીજી એક પ્રક્રિયા છે એને શું કહેવાય છે? આશ્રુતિ. પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ આપણે. પ્રસરણની જે ક્રિયા છે એનો વિશિષ્ટ જે પદ્ધતિ છે, બરાબર, અથવા પ્રક્રિયા કઈ છે? કઈ છે? આશ્રુતિ. આશ્રુતિમાં શું થાય છે કે બે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો વચ્ચે જ્યારે પ્રવેશશીલ પટલ અથવા પસંદગીમાન પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે અથવા અર્ધ પ્રવેશશીલ પટલ પણ તમે લખી શકો છો. બે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો છે જ્યારે પસંદગીમાન પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે દ્રવ્યના અણુઓ વધુ સાંદ્રતાવાળા દ્રાવણમાંથી ઓછી સાંદ્રતાવાળા દ્રાવણ તરફ ગતિ કરે છે. તો પ્રસરણની આ ઘટનાને શું કહેવાય છે? આશ્રુતિ કહે છે. એનું આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ. હવે અહીંયા શું લખ્યું છે કે બે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો લખ્યા છે. તો અહીંયા એની વચ્ચે જ્યારે અર્ધ પ્રવેશશીલ પટલ અથવા પસંદગીવાન પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે દ્રવ્યના અણુઓ, તો દ્રવ્યના અણુઓ એટલે પણ કયા? શું કહેવાય? પાણીના અણુઓ પોતાની વધુ સાંદ્રતાવાળા દ્રાવણમાંથી ઓછી સાંદ્રતાવાળા દ્રાવણ તરફ ગતિ કરે છે. પાણીના અણુઓ શું કરે છે કે બે જુદી જુદી સાંદ્રતાવાળા હોય. ઉદાહરણ તરીકે આપણે પહેલા પણ જોઈ ગયા કે ચલો એક પાણી છે, બરાબર, એમાં મીઠું કેવું છે? થોડું ઓછા પ્રમાણમાં છે, અને બીજું જે બીકર છે એમાં મીઠાનું પ્રમાણ વધારે છે. તો એમાં વધુ જે સાંદ્ર દ્રાવણ કયું કહેશે? જેમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે. બરાબર. તો વધુ સાંદ્રતાવાળા અને ઓછી સાંદ્રતાવાળા, તો વધુ સાંદ્રતાવાળા પાણીના અણુઓ શું કરશે? ઓછી સાંદ્રતાવાળા તરફ ગતિ કરતા હોય છે. તો આ ઘટનાને શું કહેવાય છે? આશ્રુતિ કહે છે. તો આ પ્રક્રિયાને અનુલક્ષીને તમારા ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપી છે, એ આપણે જોઈ લઈશું. આમાં શું કરવાનું છે કે આપણે 2-3 સૂકી દ્રાક્ષ લેવાની છે. બરાબર. તો સૂકી દ્રાક્ષને જ્યારે આપણે શુદ્ધ પાણીવાળા બીકરમાં મૂકીશું, એક દ્રાક્ષને, અને બીજી દ્રાક્ષને સાંદ્ર દ્રાવણ, તો અહીંયા ખાંડ અથવા મીઠાનું પણ લઈ શકાય. તો આપણે મીઠાનું લઈએ, મીઠાનું સાંદ્ર દ્રાવણ લઈશું. બરાબર. તો એમાં શું કરવાનું છે? થોડા સમય સુધી મૂકી રાખવાની છે. તો પહેલા જે દ્રાક્ષ છે, બરાબર, ફૂલેલી દ્રાક્ષ છે, એને શું કરવાનું? મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવાની, અને સૂકી દ્રાક્ષ છે એને શુદ્ધ પાણીમાં મૂકવાની. અને શું અવલોકન થાય છે એ આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ આશ્રુતિના પ્રયોગની. બરાબર.
મિત્રો, અહીં પ્રથમ પાત્રમાં તમે જુઓ છો કે 2 દ્રાક્ષ મૂકેલી છે, બરાબર. પણ અહીં મેં શુદ્ધ પાણી લીધું છે પ્રથમ પાત્રમાં, અને પહેલાં મેં ચીમડાયેલી દ્રાક્ષ મૂકેલી, તો થોડા સમય પછી શું થાય છે, ફૂલી જાય છે, બરાબર. તો આવું કઈ ઘટનાને આધારે થયું? અહીં પણ શું થાય છે, આશ્રુતિની એટલે કે પ્રસરણની ઘટના જોવા મળે છે. આશ્રુતિની વ્યાખ્યા મુજબ 2 જુદી જુદી સાંદ્રતાવાળા જે દ્રાવણો હોય એના વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે તો શું થશે કે જ્યાં વધુ જે દ્રાવણ છે કે જે દ્રાવણ પાણીના અણુનું પ્રમાણ વધુ ધરાવે છે ત્યાંથી અણુઓ ક્યાં ગતિ કરે છે, જ્યાં ઓછી સાંદ્રતાવાળું એટલે કે જ્યાં પાણીના અણુનું પ્રમાણ ઓછું છે ત્યાં તરફ ગતિ કરતા હોય છે. હવે સુકાયેલી દ્રાક્ષ હોય, બરાબર. સુકાયેલી જે પહેલાં દ્રાક્ષ હતી એમાં શું હોય છે કે પાણીના અણુનું પ્રમાણ ઓછું હોય, બરાબર. અહીંયા પાણીની સાંદ્રતા કેવી છે, કોષની અંદર ઓછી છે, જ્યારે કોષની બહાર જે પાણી છે, આપણે પાત્રમાં જે પાણી ભર્યું છે એમાં પાણીનાનું પ્રમાણ વધુ હોવાથી જે પાણીનાણું ક્યાં ગતિ કરશે, વધુ સાંદ્રતાવાળા જે પાણીનાણું ક્યાં ગતિ કરશે, ઓછી સાંદ્રતા એટલે કોષની અંદર પાણીના પ્રમાણ ઓછું હોવાથી, સાંદ્રતા ઓછી હોવાથી ક્યાં ગતિ કરશે, પાણીનાણું અહીં ગતિ કરતા હોય છે કોષની અંદર. એટલે શું થાય છે, થોડા સમય બાદ તમારી દ્રાક્ષ ફૂલી જતી હોય છે, બરાબર. તો અહીં જે દ્રાવણ થયું, બરાબર, અહીંયા જે દ્રાવણ થયું એ કેવું દ્રાવણ છે, અધો સાંદ્ર દ્રાવણ કહી શકાય. સાંદ્રતા આધારે પણ દ્રાવણના અલગ અલગ પ્રકાર પડે છે. તો આ દ્રાવણ છે અધો સાંદ્ર દ્રાવણ. તો અધો સાંદ્ર દ્રાવણમાં જ્યારે કોષ મૂકીએ, વનસ્પતિ કોષ અથવા પ્રાણી કોષ, તો શું થાય છે, કોષ ફૂલી જતો હોય છે, બરાબર. તો અધો સાંદ્ર દ્રાવણની વ્યાખ્યા કઈ રીતે કહી શકાય કે જ્યારે 2 દ્રાવણોમાં જે દ્રાવણની સાંદ્રતામાં પાણીના અણુનું પ્રમાણ વધુ હોય ત્યાંથી પાણીના અણુઓ ઓછી સાંદ્રતાવાળા દ્રાવણ તરફ ગતિ કરે છે, બરાબર. તો આ દ્રાવણને કેવું કહેવાય, અધો સાંદ્ર દ્રાવણ. તો અધો સાંદ્ર દ્રાવણમાં કોષ મૂકીએ તો શું થાય, કોષ ફૂલી જતો હોય છે. આ પહેલી પરિસ્થિતિ થઈ, બરાબર. ઓકે. હવે આ પાત્રમાં મેં મીઠાનું દ્રાવણ લીધું હતું અને એમાં મેં શું કરેલું, ફૂલેલી દ્રાક્ષ મૂકી હતી. હવે જુઓ છો, તમે જોઈ શકો છો શું થાય છે, દ્રાક્ષના કોષો ચીમડાઈ ગયા છે, ફૂલેલા નથી. તો અહીંયા શું પરિસ્થિતિ થશે કે અહીંયા જ્યારે ફૂલેલી દ્રાક્ષ હતી તો એમાં પાણીનાનું પ્રમાણ વધુ હતું પહેલાં, બરાબર. પરંતુ શું થશે કે અહીં પાણીના અણુનું પ્રમાણ વધુ છે, પણ કોષની બહાર એટલે કે પાત્રમાં પાણી તો છે પણ એમાં મીઠું આપણે ઉમેરેલું હતું, તો સાંદ્ર દ્રાવણ બની ગયું, બરાબર. જેમાં પાણીના અણુનું પ્રમાણ ઓછું થઈ ગયું, જેના કારણે શું થશે કે દ્રાક્ષમાં રહેલા પાણીના અણુઓ ક્યાં તરફ ગતિ કરશે, પોતાની ઓછી સાંદ્રતાવાળા દ્રાવણ તરફ ગતિ કરતા હોય છે. કારણ કે અહીંયા પાણી તો તમે જુઓ છો પણ અહીંયા મીઠું નાખેલું છે, તો અહીંયા મીઠાનું પ્રમાણ વધી જાય છે, જ્યારે પાણીનાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તે શું થશે કે કોષની અંદર રહેલું પાણી ક્યાં ગતિ કરે છે, કોષની બહાર ગતિ કરે છે. એટલે શું થાય છે, કોષ સુકાઈ જાય છે, ચીમડાઈ જાય છે, બરાબર. તો આ જે અહીંયા દ્રાવણ થયું એ કયું દ્રાવણ થશે, અધિસાંદ્ર દ્રાવણ. એટલે કે કોષની બહાર જ્યારે પાણીના અણુઓનું પ્રમાણ, પાણીના સાંદ્રતા ઓછી હોય તો કોષની અંદર રહેલું પાણી બહાર તરફ ગતિ કરે છે, બરાબર. તો અધિસાંદ્ર દ્રાવણમાં જ્યારે આપણે કોષ મૂકીએ તો કોષ શું થઈ જાય છે, ચીમડાઈ જાય છે, કારણ કે પાણીના અણુઓ બહાર તરફ ગતિ કરે છે. તો અધિસાંદ્ર દ્રાવણની વ્યાખ્યા કેવી રીતે કહી શકાય કે અધિસાંદ્ર જ્યારે 2 દ્રાવણોમાં, 2 જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણોમાં જે દ્રાવણમાં પાણીની સાંદ્રતા વધુ છે, બરાબર, તે ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે, એટલે કે બહારની તરફ ગતિ કર્યું અહીંયા, તો શું થઈ ગયું, કોષ ચીમડાઈ ગયું, બરાબર. તો અહીંયા આપણે કયા 2 દ્રાવણ જોઈ ગયા, એક તો અધોસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ. હવે ત્રીજા પ્રકારનું દ્રાવણ પણ છે સમસાંદ્ર દ્રાવણ. સમસાંદ્ર દ્રાવણમાં શું થાય છે, ઉદાહરણ તરીકે આપણે અહીંયા માની લઈએ કે જો આપણે એવા દ્રાવણો બનાવીએ કે જેમાં કોષની અંદર રહેલી સાંદ્રતા, કોષના જે અંદર રહેલું દ્રાવણમાં જે સાંદ્રતા છે એ અને કોષની બહાર રહેલી જે દ્રાવણની સાંદ્રતા જો સરખી હોય તો શું થાય છે, કોષમાં કોઈ ફેરફાર થતો નથી, પણ શું થાય છે, જેટલું પાણી અંદર આવે છે કોષની અંદર એટલું જ પાણી કોષની બહાર પ્રસરણ પામતું હોય છે. તો અહીંયા કોષ કેવો રહે છે, સ્થિર રહે છે, એના આકારમાં ફેરફાર થતો નથી જો સમસાંદ્ર દ્રાવણ હોય
તો એની વાત કરું છું, બરાબર. જો બંને દ્રાવણની સાંદ્રતા સરખી હોય તો શું થાય છે, કોષ એવો ને એવો સ્થિર રહે છે. તો તમને ખ્યાલ આવી ગયો. દ્રાવણ એટલે કે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો પણ પડતા હોય છે. 3 પ્રકાર હોય છે. અને કોષને અલગ અલગ જે સાંદ્રતા દ્રાવણ પર મૂકીએ તો એની શું અસર થાય છે એ પણ આપણે જોઈ ગયા, બરાબર. તેની હવે આપણે વ્યાખ્યાઓ નોંધી લઈશું. વિદ્યાર્થી મિત્રો, તો આપણે સાંદ્રતાના આધારે દ્રાવણોના પ્રકારો કયા છે એની વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો પહેલું છે સમસાંદ્ર દ્રાવણ, એટલે કે આઇસોટોનિક દ્રાવણ પણ કહેવાય અંગ્રેજીમાં. તેની વ્યાખ્યા છે કે બંને દ્રાવણોની જ્યારે સાંદ્રતા શું હોય, એક સરખી હોય, કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો તેવા દ્રાવણને શું કહેવાય છે, સમસાંદ્ર દ્રાવણ કહે છે. સેકન્ડ, અધોસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપોટોનિક દ્રાવણ. જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય, કે જે અથવા જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને શું કહેવાય છે, અધોસાંદ્ર દ્રાવણ કહે છે. આપણે પહેલું જે પ્રવૃત્તિમાં જોઈ કે જે પાત્રમાં દ્રાક્ષ ફૂલી જતી હતી, બરાબર, એ દ્રાવણ કયું હતું, અધોસાંદ્ર દ્રાવણ હતું. અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક દ્રાવણ, જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય અથવા જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે. એટલે આપણે જે સેકન્ડ પાત્રમાં જોયેલું કે મીઠાનું દ્રાવણ હતું અને શું હતું, કોષમાં એટલે કે દ્રાક્ષની જે કોષમાં પાણીનું પ્રમાણ વધારે હતું, જ્યારે બહાર શું હતું, મીઠાનું સાંદ્ર દ્રાવણ, તેમાં પાણીનું પ્રમાણ ઓછું હતું. તો એવા દ્રાવણને શું કહેવાય, અધિસાંદ્ર દ્રાવણ કહે છે. તો આવી રીતે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર પૂછે તો તમારે આ 3 લખવા પડે. ઓકે. હવે આપણે જે કોષરસ પટલના કાર્યો પણ જોઈ ગયા, બરાબર. એનું આપણે અવલોકન કેવી રીતે કરાય, એનું સાદા જે માઇક્રોસ્કોપ વડે અવલોકન નથી થઈ શકતું, એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જોઈએ, બરાબર. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી આપણે કોષરસ પટલની સંરચના જોઈ શકીએ છીએ. તો કોષરસ પટલ કાર્બનિક અણુ, પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે. હવે એમાં એક મુદ્દો છે અંતર્વહન. અંતર્વહન એટલે શું કહેવાય કે કોષરસ પટલની જે તરલતાને કારણે શું થાય છે કે બધા વાયુનો વિનિમય અંદર ને બહાર થઈ શકતો હોય છે. એ પણ જોઈએ કે આપણે પાણી પણ અને ખનિજ જે ક્ષારો અથવા દ્રવ્યો છે કોષને, એ પણ શું થાય છે, બહાર કે અંદર જઈ શકતા હોય છે. તો આવી રીતે જે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક અને અન્ય દ્રવ્યો ગ્રહણ કરે છે, આ ક્રિયાને શું કહેવાય છે, અંતર્વહન. ગ્રહણ કરે છે, અહીંયા બહાર નથી વાત થઈ. પછી તરલતાના કારણે જે ખોરાક અને કોષને જે જરૂરી દ્રવ્યો છે એ કોષ પોતે શોષણ કરે છે, ગ્રહણ કરે છે. આ ક્રિયાને અંતર્વહન કહે છે, કારણ કે અંદરની તરફ ગતિ કરતા હોય છે, બરાબર. તો અમીબામાં પણ, અમીબા એક કોષીય સજીવ છે, બરાબર. તો અમીબામાં ખોરાક અંતઃગ્રહણ ક્રિયા દ્વારા એટલે કે અંતર્વહન ક્રિયા દ્વારા થતો હોય છે. ઓકે. તો કોષના હવે જીવન માટે જરૂરી બાબતો કઈ છે? તો કોષ જીવિત કેવી રીતે રહી શકે? તો એક તો એને જે પાણી જોઈએ, વાયુ જોઈએ અને પોષક દ્રવ્યો જોઈએ. તો કોષ પ્રસરણની પણ કઈ ઘટના દ્વારા આપણે જોઈએ કે કોષ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ વિનિમય કરે છે. તો આ એના માટે જરૂરી બાબત છે, બરાબર. એના વગર કોષ જીવિત રહી શકે નહીં. આ ઉપરાંત તેના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે, બરાબર, પોષક દ્રવ્યો મેળવે છે. અને વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા વહન પામતા હોય છે. એટલે જ્યારે કોષની અંદર અને બહાર શું થાય છે કે વિવિધ અણુઓ શું થાય છે, કોષરસ પટલની તરલતાના કારણે અંદર બહાર જઈ શકતા હોય છે જરૂરિયાત પ્રમાણે. તો આ ત્રણેય બાબતો શું છે, કોષના જીવન માટે જરૂરી બાબતો છે. ઓકે. તો આપણે આજે શું જોઈ ગયા, કોષના જે 3 લાક્ષણિકતાઓ જોઈ ગયા. મહત્વની કઈ કે દરેક કોષમાં એ જોવા મળે છે. કઈ લાક્ષણિકતા? કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. ત્યારબાદ કોષરસ પટલ, એનું સ્થાન, લાક્ષણિકતા, કાર્યો જોઈ ગયા, બરાબર. પછી આપણે આશ્રુતિ અને પ્રસરણ એ બંને આપણે શબ્દો સમજી ગયા. આશ્રુતિની પ્રયોગ દ્વારા આપણે સમજૂતી મેળવી અને સાંદ્રતાના પ્રકાર પણ આપણે સમજી ગયા છીએ, બરાબર. તો હવે
આના જે આધારિત પ્રશ્નો છે, જો તમને પૂછે કે ભાઈ કોષનું આયોજન કેવી રીતે થાય છે, કોષનું આયોજન કેવી રીતે થાય છે, તો કોષના જે મુખ્ય ભાગો છે, બરાબર, કે કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષરસ, આ ઉપરાંત કોષરસમાં રહેલી વિવિધ અંગિકાઓ હોય તે બધા ભેગા મળીને કોષનું આયોજન કરતા હોય છે, બરાબર. તો પછી સેકન્ડ ક્વેશ્ચન પૂછાય કે આશ્રિતીય પસંદગીમાન પ્રવેશીય પટલ દ્વારા પ્રશ્નો વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા છે, તે આપણે જે દ્રાક્ષનું ઉદાહરણ જોયું એ પણ તમે સમજાવી શકો છો, બરાબર, કે ત્રણેય દ્રાવણોની કોષ ઉપર એટલે વનસ્પતિ કોષ તથા પ્રાણી કોષ સી અસર થાય છે, કોષ ફૂલી જાય છે, કોષ ચીમડાઈ જાય છે, અને શું થાય છે, સમસાંદ્ર દ્રાવણમાં કોષ સ્થિર રહે છે, બરાબર. આ એનો ઉત્તર થશે. ઓકે. આ ઉપરાંત જો ક્વેશ્ચન પૂછાય કે કોષમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે, ઓબ્વિયસલી આપણે જોઈએ કે કોષરસ પટલ દ્વારા થતું હોય છે, પ્રસરણની ક્રિયા દ્વારા. એમાં પણ શું થાય કે દ્રવ્યો વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરતા હોય છે. ઓકે. તમારી ટેક્સ્ટબુકમાં બીજા પ્રશ્નો આપેલા છે જે મુદ્દાને આધારિત. એમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શા માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. તો આપણે જોઈએ કે કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને શું કરે છે, કોષમાં પ્રવેશવા દે છે અને કોષની બહાર પણ નીકળવાની મંજૂરી આપે છે, બરાબર. અને કેટલાક જે દ્રવ્યો છે કોષને જે નુકસાનકારક હોઈ શકે એને પણ અવરોધે છે, એટલા માટે શું કહેવાય છે, કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. ઓકે. તો આજના વિડીયો માટે મિત્રો આટલું જ. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. મેં જે તમને પ્રશ્નો સોલ્વ કરાવ્યા છે એ પ્રશ્નો તમારે નોટબુકમાં નોંધવાના છે, કારણ કે આપણે જે ચલાવ્યું એ મુદ્દા આધારિત જ છે. નેક્સ્ટ સેશનમાં આપણે કોષ દિવાલ, ત્યારબાદ કોષ કેન્દ્ર અને વિવિધ અંગિકાઓનો અભ્યાસ કરીશું. આજના વિડીયો માટે આટલું જ. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય. થેન્ક યુ.